ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ મેનેજ મની વિથ મનીષ. બેક ટુ બેક આજે બીજો વિડીયો એટલે મૂકી રહ્યો છું. ગઈકાલે મેં એક વિડીયો મૂક્યો હતો, એમાં તમને એમએનએમના બાઇંગ લોજિક્સ મેં સમજાયા હતા. કાલે મેં ક્લોઝિંગ સ્ટેટમેન્ટ એ આપ્યું હતું કે આ મારા બાઇંગ લિસ્ટમાં છે, પણ વેધર આઈ હેવ બોટ ઓર નોટ એક સ્ટ્રેટેજી ઇનકમ્પ્લીટ હતી. એટલે એને કમ્પ્લીટ કરવા માટે આજનો વિડીયો હું ફરી મૂકી રહ્યો છું, just to prove that how the behavior of Mahindra and Mahindra is there. હવે ગઈકાલનું મેં તમને જે સિગ્નલ બતાવ્યું હતું કે એણે હાઈ તોડી, રાઈટ? ડેફિનેટલી ઇટ ઇઝ અ બાય ફોર મી, બટ મેં પ્રીવિયસ જોયું તો દેર ઇઝ અ સેલિંગ પ્રેશર એટ ધીસ પોઈન્ટ. એટલે કદાચ આ વધારે જઈ શકે તો અહીં સુધી જઈ શકે, એન્ડ દેટ ઇઝ 3015. પછી તો એને ફોલ એકવાર આપવાનો જ હતો. તો ધેન વોટ ઇઝ માય નેક્સ્ટ બાઇંગ? માય નેક્સ્ટ બાઇંગ ઇઝ 20 DMA. તો 20 DMA પર જ્યારે સ્ટોક આવ્યો પાછો, ત્યારે આજે ઇટ બીકમ 100% બાય ફોર મી. અને આજે એને મેં બાય બી કર્યો છે. યુ કેન સી 1 ઓગસ્ટ મહિન્દ્રા 2841, 3 શેર્સ 8523ના થયા છે. ધીસ ઇઝ ધ ડોક્યુમેન્ટેશન સિસ્ટમ. એટલે ડોક્યુમેન્ટેશન વગર યુ કેનોટ જજ. હવે આ ધીસ ઇઝ નોટ 1 or 2 બાય. આખું બાઇંગ લિસ્ટ મેં જો ઉપર છે, ધીસ આર ઓલ માય બાયઝ. સી આજે ધીસ ઇઝ ધ એડવાન્ટેજ. સી યુ કેન સી ધ ગ્રીન. મારી સિસ્ટમ મેં ઓટોમેશન એવી રીતે કરી છે કે જ્યારે પણ ટાર્ગેટ અચીવ થાય ત્યારે એ મને ગ્રીન સિગ્નલ આપે. સી ધ ટાર્ગેટ ઇઝ 10.04. નાઉ ટુડે ઇઝ ધ ટાઈમ ટુ બાય ઓર ટુ સેલ ધીસ Adani and Sol. So this is how the data documentation works, and this will help definitely in getting a profitable, 100% profitable trades. Thank you.